નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર શ્રી અને સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા ચાલતા આ જ્ઞાન યજ્ઞમાં ફરીથી આજે હું મનોજ મેકવાન તપોવન સંસ્કારપીઠ વિદ્યાલય અમિયાપુર આપનું સ્વાગત કરું છું. મિત્રો, ગઈકાલે આપણે એક નાનકડી ટેસ્ટ આપી હતી, નાનકડી ટેસ્ટ રાખવામાં આવી હતી અને ઘણા બધા વિદ્યાર્થીઓ એને અટેન્ડ કરી હતી. મોર દેન 350 students attended the test and today we have the names of the toppers. હવે એટલા બધા નામ છે કે બધાના નામ નહીં બોલી શકાય. હું અહીંયાથી ધીરે ધીરે રન કરતો જઈશ, તમે જોઈ લેજો. તમારું નામ આવતું હોય, તમારે કદાચ સ્ક્રીનશોટ લેવો હોય, જેને ફૂલ માર્ક્સ મળ્યા છે તેમને માટે છે આ. So this was 20 full points test. We have some names here. તમે જોઈ શકશો, તમારા નામ હોય, સ્ક્રીનશોટ્સ લઈ શકશો. બધાને ખૂબ ખૂબ અભિનંદન, તમે સારો પ્રતિસાદ આપો છો. સોની ભાગ્યેશ, જીલકા દીક્ષિત, કશિશ, કૃપા, ઋષિ, પટેલ પ્રિયાંશી, હું બધાના નામ નહીં વાંચી શકું, માફ કરજો. કરણ ચૌહાણ, હાર્દિક પટેલ, યુગ, પંચાલ ધ્રુવ. યસ, તમારી કમેન્ટ્સ પણ મળતી રહે છે અને એનાથી ઉત્સાહ વધતો જાય છે. દિવ્ય, યોગીરાજ, પાર્થ પટેલ, મહેક, અગેન there is one more પાર્થ પટેલ, રવિના રબારી, વાલાની, પાર્થ પટેલ, કદાચ 2-3 હશે પાર્થ પટેલ, સિદ્ધરાજ, જોગલ માનસી, યુગ. તો મિત્રો, આ બધા વિદ્યાર્થીઓ છે, હજી પણ છે. ઠાકોર હેતલ, અરમાન, સલોની, કોરડિયા અક્ષત, ઓલ ધી સ્ટુડન્ટ્સ, યુ હેવ ડન વેલ ઇન ધ ટેસ્ટ. આ જ રીતે મિત્રો અભ્યાસ કરતા રહો. તમારા અભ્યાસથી પ્રગતિ જ થવાની છે. અભ્યાસથી કદી કોઈનું ખરાબ થતું નથી, જીવનમાં પ્રકાશ આવે છે. યાદ રાખીશું મિત્રો. ગઈકાલે આપણે જે ભણ્યા ત્યાં આપણે વાત કરી હતી છેલ્લે, પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંહ 070 to Zaveri brothers. Why? For lifting precious gems. પ્રશ્નો જોઈ ગયા હતા ગઈકાલે આગળના પેરેગ્રાફના. આ પેરેગ્રાફના આજે જોઈશું, થોડા ઝડપથી જોઈશું, કારણ કે આ વાત ગઈકાલે થઈ જ ગયેલી છે. પ્રેમ ચોપરા used Ramsingh 070 for wrong actions, for wrong deeds. ખોટા કાર્યો માટે એનો ઉપયોગ કર્યો છે. આપણે જીવનમાં આપણને મળેલી શક્તિઓનો ખોટો ઉપયોગ ન કરીએ તેનું ધ્યાન રાખીશું. આના પરથી કાંઈ શીખવાનું ઊંધું નથી, સારું શીખવાનું છે કે આપણે ખોટું ન કરીએ. પરિણામ શું આવે છે આપણે આગળ જોઈશું. The police was waiting in readiness and the computerized cameras capable of split-second recording clicked him in the act. ગઈકાલે આપણે આ જોયેલું હતું કે ત્યાં જે પણ કમ્પ્યુટરાઇઝડ કેમેરાસ હતા, ક્લિક્ડ, સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ થાય છે, એટલે રેકોર્ડ એક સેકન્ડને પણ જુદા જુદા ટુકડાઓમાં વહેંચી દેવામાં આવે છે અને તેનું રેકોર્ડિંગ થાય છે. કેપ્ચર્ડ, આપણે કેમેરામાં ફોટો ઝડપીએ છીએ, ફોટો લઈએ છીએ, ધેટ ઇઝ કોલ્ડ કેપ્ચરિંગ. કોઈ વ્યક્તિને પકડી પાડે પોલીસ, એને નાસ્તો ભાગતો હોય ને પકડી લે તો પણ કેપ્ચરિંગ કહેવાય છે. નાઉ પ્રેમ ચોપરા સો ફ્રોમ અ ડિસ્ટન્સ. શું જોયું હતું એને? 2 persons taking down Ramsingh's license number printed on his metallic neck. મિત્રો, આ યાદ રાખજો, આ શબ્દનો જે સમૂહ છે તે લાયસન્સ નંબર. કયો લાયસન્સ નંબર? પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક. અહીંયા આ જે છે તે એડજેક્ટિવ છે, વિશેષતા દર્શાવતો શબ્દ સમૂહ છે. એડજેક્ટિવ ફ્રેઝ કહીએ છીએ એને. ડિસ્ક્રાઇબિંગ માટે વપરાય છે, એટલે ડિસ્ક્રાઇબિંગ પર્સન, ડિસ્ક્રાઇબિંગ થિંગ, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. આ જુદી જુદી જે જુદા જુદા ફંક્શન્સ આવે છે એમાં ડિસ્ક્રાઇબિંગ પર્સન કે ડિસ્ક્રાઇબિંગ થિંગ માટે વિશેષતા દર્શાવતા શબ્દ સમૂહનો ઉપયોગ થાય છે. ત્યારે આવી રીતે
જેની વિશેષતા બતાવતા હોય તેની પાછળ વાપરીએ છીએ. શબ્દનો સમૂહ. લાયસન્સ નંબર. કયો લાયસન્સ નંબર? પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક. તમે ગઈકાલે વાત કરી હતી, દરેક વાહન હોય તો એ વાહનના ચેસિસ નંબર હોય છે. એ ચેસિસ નંબર પરથી ખબર પડે કે આ સો એન્ડ સો, એટલે કે અમુક અમુક ચેસિસ નંબર વાળું વાહન સો એન્ડ સો પર્સને ખરીદ્યું છે, ફલાણી ફલાણી વ્યક્તિએ ખરીદ્યું છે. ગુજરાતીમાં આપણે આવું બોલીએ છીએ. પ્રેમ ચોપરા રેન અવે. આફ્ટરવર્ડ્સ, પછીથી, પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ. ટુ અરેસ્ટ, ધરપકડ કરવી. હવે માણસ પોતે ધરપકડ કરે નહીં, માણસની ધરપકડ થાય બાય ધ પોલીસ. સો અહીંયા જો ટુ બી નું રૂપ આવ્યું છે ને ભૂતકૃદંત આવ્યું છે, એટલે આ પેસિવ વોઇસ થાય છે. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીફ. એઝ એટલે તરીકે. એઝના જુદી જુદી જગ્યાએ જુદા જુદા અર્થ થાય છે, એટલે આપણે એમાં વધારે ને વધારે વાંચતા રહેવું પડશે તો ખ્યાલ આવશે કયા વાક્યમાં એઝનો શું ઉપયોગ થયો છે. અહીંયા એનો અર્થ થશે ના તરીકે. સૂન આફ્ટર હિઝ અરેસ્ટ. સૂન, ઇમિડિયેટલી. આ સૂન નથી, આ સૂન હિન્દીમાં કહીએ તો સાંભળવું થાય. હિયર સૂન મીન્સ ઇમિડિયેટલી. ઇમિડિયેટલી આફ્ટર હિઝ અરેસ્ટ, ધરપકડ બાદ તરત જ, પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ. ટુ રિલીઝ એટલે મુક્ત કરવું. અહીંયા પેસિવ વોઇસ છે. પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ ઓન બેઇલ. બેઇલ એટલે જામીન. જામીન પર એને મુક્ત કરવામાં આવ્યો. જામીનગીરી આપે કે હું નાસી નહીં જાઉં, હું અહીંયા ને અહીંયા રહીશ, જ્યારે મને કોર્ટમાં બોલાવવામાં આવશે ત્યારે હાજર થઈ જઈશ. આ જામીન આપવામાં આવે. એના માટે અમુક રકમ નક્કી કરી હોય અથવા તો કોઈક વ્યક્તિ કે હું એની જવાબદારી લઉં છું, એ રીતે જામીન આપવામાં આવે. અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ. અન્ટિલ, જ્યાં સુધી આ ક્રિયા ન થાય ત્યાં સુધી એને મુક્ત રાખવામાં આવે. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વોઝ રિકવર્ડ ફ્રોમ હિઝ હોમ. NONE. નન મીન્સ એક પણ નહીં. આ યાદ રાખજો. હવે જ્યારે નન આવે ત્યારે એ એક વચન જ હોય, કારણ કે એક પણ નહીં એટલે એક વચન જ હોય. એટલે નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ. તો મિત્રો ઘણીવાર વિદ્યાર્થીઓ કહે છે કે અહીંયા આર્ટિકલ્સ આવ્યું તો વોઝ ના આવવું જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ આવું પૂછે છે, ધ્યાન રાખવાનું છે. અહીંયા વાત કોની કરી છે? સ્ટોલન આર્ટિકલ્સ માંથી એક પણ નહીં તો કેટલા વચન થયા? સ્ટોલન આર્ટિકલ્સ માંથી એક પણ નહીં એટલે કેટલા વચન? એક વચન. યસ. સો વોઝ રિકવર્ડ. ટુ રિકવર મીન્સ ટુ ગેટ બેક. સો નો આર્ટિકલ વોઝ ગોટ બેક. નો આર્ટિકલ વોઝ રિટર્ન્ડ બેક ફ્રોમ હિઝ હાઉસ. હવે કોઈ વ્યક્તિને પકડે કે ભાઈ તને ચોરીના આરોપસર પકડવામાં આવે છે, પેલો કે પણ મારી પાસે વસ્તુ જ નથી ને, જોઈ લો, આવીને ચેક કરી લો. જોયું તો કે હવે જ્યાં સુધી ચુકાદો ના આવે ત્યાં સુધી એને દોષી તો જાહેર કરી શકાય નહીં. તો કે ઓકે, તમને અમે બેઇલ આપીએ છીએ, જામીન આપીએ છીએ, પણ કોર્ટમાં આવીને સમયસર હાજરી પુરાવજો અને જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી તમને મુક્ત રાખીએ છીએ. દેટ ઇઝ કોલ્ડ રિલીઝિંગ ઓન બેઇલ. બેઇલ પર એને મુક્ત કરવામાં આવે છે. હવે મિત્રો આપણે ઝડપથી આના પરથી પ્રશ્ન જોઈશું. તમે જવાબ આપી શકશો. મને મારી સ્ક્રીન પર તમારા જવાબ મળવા જોઈએ ઝડપથી. વેર ડીડ પ્રેમ ચોપરા ગાઈડ રામસિંગ 070? વેર ડીડ પ્રેમ ચોપરા ગાઈડ રામસિંગ 070? હવે જ્યારે પણ વેરથી પ્રશ્ન પૂછાય ત્યારે તમારે યાદ રાખવાનું છે કે જવાબમાં સ્થળ આવશે. જવાબમાં સ્થળ આવશે. અને મેં પહેલા પણ સમજાવેલું છે, પ્રશ્નમાં ડીડ છે એટલે આપણે જવાબ લખીશું ત્યારે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કરીશું. યસ ભાવેશ, થેન્ક યુ. એટલે આપણે કહીશું ગાઈડેડ, ક્રિયાપદનું ભૂતકાળનું. પ્રેમ ચોપરા કરતા ગાઈડેડ રામસિંગ 070 વેર? યસ, વેરી ગુડ. ટુ ઝવેરી, અહીંયા આપ્યું છે ઝવેરી બ્રધર્સ. ટુ ઝવેરી બ્રધર્સ. બીજો પ્રશ્ન જોઈએ મિત્રો. વાય ડીડ પ્રેમ ચોપરા ગાઈડ રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ? ચલો આનો જવાબ આપો. વાય ડીડ પ્રેમ ચોપરા ગાઈડ રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ? આનો જવાબ આપો ચલો ઝડપથી. વાય. આગળની સ્લાઇડ ફેરવીશ તો તમને મળી જશે જવાબ, પણ તમારી પાસે ટેક્સ્ટ બુક છે મિત્રો, ટેક્સ્ટ બુકનો ઉપયોગ કરો. સરકારે આપણને ટેક્સ્ટ બુક આપેલી છે. સી ફોર લિફ્ટિંગ પ્રેશિયસ જેમ્સ. તો વાયનો જવાબ આવે તો કારણ આપવાનું છે. હવે ઘણા વિદ્યાર્થીઓ ક્યારેક ભૂલ કરે છે.
વાયનો પ્રશ્ન આવે એટલે આપણે શું કરીએ છીએ? બીકોઝ થી જવાબ આપીએ છીએ. હંમેશા એવું નથી હોતું. બીકોઝ એટલે કારણ કે. કારણ આપવા માટે જુદી જુદી રીત છે. ગુજરાતીમાં કહીએ કારણ કે તેને મૂલ્યવાન રત્નો ઉપાડી લેવા હતા, તો એ આખું વાક્ય થયું. કારણ કે પછી હંમેશા આખું વાક્ય આવશે. બીજી રીત, ઉપાડી લેવા માટે, આ ક્રિયા કરવા માટે, તો માટે આવે તો આપણે ફોર વાપરીશું. એટલે જો જ્યારે પણ ફોર ની પાછળ કોઈ ક્રિયા બતાવતો શબ્દ આવે, સંજ્ઞા બને છે એટલે લિફ્ટિંગ. તો પ્રશ્નનો જવાબ આપણે લખીશું ત્યારે શું કહીશું? પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંગ 070 to Zaveri brothers for lifting precious stones. Stole gems નહીં લખાય વંદના, ટુ સ્ટીલ જેમ્સ. ટુ સ્ટીલ એટલે ચોરવા માટે, સ્ટોલ તો ભૂતકાળનું રૂપ છે એટલે અહીંયા ટુ વાળો આ રૂપનો ઉપયોગ કરીએ. યસ, ઘણાના જવાબ સાચા આવે છે. વેરી ગુડ. હવે આગળ જોઈએ. વોટ ડીડ પ્રેમ ચોપરા ડુ when he saw two persons taking Ramsingh's license number? પ્રેમ ચોપરા saw two persons were taking Ramsingh's license number. અહીંયા એનો લાયસન્સ નંબર પ્રિન્ટ કરેલો હતો. તો વોટ ડીડ પ્રેમ ચોપરા ડુ? એક જ વાક્યમાં જવાબ આપો. ચલો, વોટ ડીડ પ્રેમ ચોપરા ડુ? યસ હિરેન, યસ, જવાબ આપો. યસ, he ran away. તમે તમારી ભાષામાં જવાબ આપી શકો છો. અહીંયા ટેક્સ્ટ બુકમાં આપેલો જ છે, જો બેઠો છે. વેન પ્રેમ ચોપરા, આપણે વેન થી જવાબ શરૂ કરીશું. જો જ્યારે પણ પ્રશ્નમાં આવી રીતે પાછળના ભાગમાં વેન વાળું વાક્ય આવે તો તે સમય બતાવે છે. આ સમય બતાવતું વાક્ય છે. વેન હી સો, આ હી એટલે કોણ? પ્રેમ ચોપરા. એટલે પહેલા સંજ્ઞા વાપરવાની, પછી સર્વનામ વાપરવાનું. વેન પ્રેમ ચોપરા સો ટુ પર્સન્સ ટેકિંગ રામસિંગ 070's લાયસન્સ નંબર, આ સમય બતાવતું વાક્ય. જ્યારે આ ક્રિયા થઈ ત્યારે પછી આપણે કરીશું કોમા. પછી શું કહીશું? હી, કારણ કે આગળ પ્રેમ ચોપરાનું નામ આવી ગયું છે એટલે તેની ને તેની ફરીથી વાત કરીશું તો આપણે કહીશું હી રેન અવે. અહીંયા આપ્યો છે ફ્લેડ અવે. જો શબ્દ આપેલો છે તમને યાદ ના આવે મીનિંગ, તો તમે તો આપણે અંદરની ભાષા પણ વાપરી શકીશું. એટલે શું કહીશું? હી ફ્લેડ અવે. આ ફ્લેડ, હી ફ્લેડ અથવા હી રેન અવે. નેક્સ્ટ, વાય વોઝ પ્રેમ ચોપરા અરેસ્ટેડ? બહુ સહેલો છે. ચલો જવાબ આપો. વાય વોઝ પ્રેમ ચોપરા અરેસ્ટેડ? યસ, વેરી ગુડ, રેન અવે આવી ગયો. હવે નેક્સ્ટ નો જવાબ આપો. વાય? યસ, યુ આર રાઈટ, પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ. વાય? હવે જો તમે બીકોઝ વાપરશો તો બીકોઝ પછી આખું વાક્ય લખવું પડે, એટલે તમારે કહેવું પડે હી વોઝ ધ ઓનર ઓફ રામસિંગ 070. ઓનર એટલે માલિક, આપણે ગઈકાલે ભણી ગયેલા. અથવા તમે ટૂંકમાં લખવું હશે તો શું કહેશો? બીકોઝ, સોરી, એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070. માત્ર એઝ વાપરી અને આનો જવાબ આપી શકશો. હી વોઝ અરેસ્ટેડ એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070. હું અહીંયા તમને ફરીથી આ થોડું હટાવું તો તમને ખ્યાલ આવશે કે કેવી રીતે જવાબ લખીએ છીએ. હી વોઝ અહીંયા છે જો, as the owner of Ramsing 070, the thief. Who was the thief? Ramsing 070 was the thief. પણ હકીકતમાં એ ચોરી કરવા માટે who inspired him? Who used him? પ્રેમ ચોપરા used him. આગળ જોઈએ. Yes, why was પ્રેમ ચોપરા released? આપણે જોયું he was released on bail. bail એટલે જામીન, જામીન પર છોડ્યો. why? તો અહીંયા સ્પષ્ટ કહેલું નથી, આપણે એને શોધવું પડે. પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ ઓન બેલ. વાય? બીકોઝ, પછી આખું વાક્ય છે, નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વોઝ રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. એના ઘરેથી કોઈ પણ આર્ટિકલ મળ્યા નહોતા. મિત્રો હવે ઝડપથી તમને ગમતી પ્રવૃત્તિ આપણે કરીએ. ચાલો. નંબર એ, સ્ટેટ વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. Prem Chopra guided Ramsing 07 to Zaveri brothers for buying mangoes. True or false? Come on. A નો જવાબ આપો. True or false? Yes, right. It is false. Why it is false? Because not for buying mangoes.
ફોર લિફ્ટિંગ પ્રેશિયસ જેમ્સ. આપણે પેરેગ્રાફમાં જોઈશું તો આવશે ત્યાં ફોર લિફ્ટિંગ પ્રેશિયસ જેમ્સ. વેરી ગુડ. યસ પ્રિન્સ, કિંગસ્ટાર એટલે નામ હોય તો વધારે મજા આવે. ઓકે. પ્રેમ ચોપરા સો ધ શોપકીપર ટેકિંગ રામસિંગ્સ લાયસન્સ નંબર. નામ લખો ને તમે તો મને ખ્યાલ આવે. ખરેખર તમે તમારા બધા રૂપકો લખો છો. પ્રેમ ચોપરા સો ધ શોપકીપર ટેકિંગ રામસિંગ્સ લાયસન્સ નંબર. ટ્રુ ઓર ફોલ્સ? પ્રેમ ચોપરા સો ધ શોપકીપર ટેકિંગ, yes, this is also false. ભાઈ શોપકીપર થોડો એના લાયસન્સ નંબર નહોતો તો. 2 persons. હવે એ શોપકીપર નહોતા. ઓકે. The police arrested Prem Chopra because he was the owner of Ramsing 070. True or false? ચલો જલ્દી. Yes, very good. Yes, Jitendra, you are right. This sentence is true. Yes, Darshi, Bina, Thakur, Vishal, all the names. You are right. This sentence is true. કારણ કે the police arrested Prem Chopra. કેમ અરેસ્ટ કર્યો તો? He was the owner of Ramsing 070. Owner એટલે માલિક. Very good. Prem Chopra ran away because the police ran after him. આ run after એટલે ની પાછળ દોડવું. સાચું છે? ચલો જલ્દી. બરાબર છે. જવાબ આવી ગયો છે અહીંયા. જો પોલીસ એની પાછળ દોડી એટલે પ્રેમ ચોપરા નાસી ગયેલો? ના. યસ આદિત્ય, યુ આર રાઈટ. યસ, યુ આર રાઈટ. ધીસ ઇઝ અ ફોલ્સ સેન્ટેન્સ. યાદ રાખો, થોડું વાંચી લેવાનું તો ખ્યાલ આવે. પોલીસ એની પાછળ દોડી એટલે નહોતા ભાગી ગયા. યસ, ઇટ ઇઝ રોંગ. પ્રેમ ચોપરા રેન અવે. કેમ નાસી ગયો? બીકોઝ he saw 2 persons. He saw 2 persons taking Ramsing's license number. મિત્રો હવે આગળ વધીએ. આપણે આટલે જોયું કે પ્રેમ ચોપરા was arrested but he was released. હવે એને પકડ્યો એટલે પછી કોર્ટમાં હાજર કરે ને. જેલમાં પોલીસ સ્ટેશન લઈ જાય, પછી એના માટે ચાર્જશીટ બને, પોલીસ એની પર ચાર્જ લગાવે, પછી કોર્ટમાં હાજર કરવાનો, પછી કેસ ચાલે. આ બધી પ્રક્રિયા છે, તમે જાણો છો. તો હવે આપણે આગળ જોઈએ. ચાલો મિત્રો, તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો મહેરબાની કરીને પાઠ્યપુસ્તક ખોલજો. એમાં આપણે અહીંયાથી જોવાના છીએ soon after his arrest. આ તો શું તમે મોબાઈલમાં જુઓ કે પાઠ્યપુસ્તકમાં જુઓ તે કન્ફ્યુઝન્સ ન થાય માટે આપણે અહીંયા રાખીએ છીએ. અથવા તો તમે ટીવી સ્ક્રીન પર બેઠા હો ને ત્યાં જોતા હો. એ કારણ આપે છે. એટલે આપણે પાઠ્યપુસ્તકમાંથી જોઈશું ત્યારે આપણે અહીંયાથી પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. અહીંયા આપણે જોયું ધ થીફ. પછી આપણે વાત કરી હતી, આ જોઈ લીધું છે. હાઉસ સુધી જોયેલું છે. Soon after his arrest, Prem Chopra was released on bail until the court hearing. None of the હવે વચ્ચેની એક સ્લાઇડ. ઓકે, ટેક્સ્ટ બુકમાં જોઈ લઈશું આપણે. He had cleverly disposed them off through his gang. હવે એના ઘરેથી વસ્તુ ના મળી. કેમ ના મળી? સગે વગે કરી દે ને. આપણે પેપરમાં વાંચીએ છીએ માલ સગે વગે કરી દેવાયો, આવું સાંભળીએ છીએ. ગુજરાતીમાં થોડું સમજી લઈએ તો he had very cleverly disposed them of. આ them એટલે કોને? પેલા સ્ટોલન આર્ટિકલ્સ ને. આર્ટિકલ એટલે વસ્તુઓ. he had cleverly gang in the court he denied all the charges. મિત્રો આ deny શબ્દ તમે યાદ રાખજો. આવી રીતે હોય છે ને તો ઘણાને વાંચે છે ડેની. ઇટ ઇઝ નોટ ડેની, ઇટ ઇઝ ડિનાય. ટુ ડિનાય મીન્સ ટુ રિજેક્ટ ઓર યુ સે રિફ્યુઝ. ના પાડવી, નકારવું. ગુજરાતીમાં કહીએ તો નકારવું. સો હી ડિનાઈડ ઓલ ધ ચાર્જીસ. એને બધા ચાર્જીસને ડિનાય કર્યા. અને ડિનાય કરીને શું કહ્યું? જો એ અહીંયા કેવી રીતે પોતાની ઉપર લાગેલા ચાર્જીસને નો અસ્વીકાર કરે છે તો આપણે અહીંયા જોઈએ. જવાબ આપે છે someone else seems to have tampered with Ramsing 070's program.
જોઈએ મિત્રો, અહીંયા આ શબ્દ જોઈએ આપણે, આવ્યો ને ટેમ્પર, મીન્સ મેડલ. ગુજરાતીમાં હું જણાવીશ, ચિંતા નહીં કરશો. દખલગીરી કરવી, છેડખાની કરવી, એ શબ્દ છે. આપણે ઘણીવાર કહે છે એને છેડીશ નહીં ને, તો દેટ ઇઝ ટેમ્પરિંગ. તો એ શું કહે છે કે ભાઈ યાર હું તો કંઈ જાણતો નથી. સમવન એલ્સ, અન્ય કોઈ વ્યક્તિ has tampered with Ramsingh's program. The police found me at home. Find નું ભૂતકાળ છે found. Find એટલે શોધવું, found એટલે જોવા મળવું પણ થાય છે. તો એને મને ઘરે મળ્યા, મને ઘરે જોયો તો. He argued. આર્ગ્યુમેન્ટ કરવી, આપણે કહીએ છીએ આર્ગ્યુ કરવું. So he argued. શું કહે છે? મને જ કેમ પકડી લાયા છો? મેં થોડો કંઈ ગુનો કર્યો છે. રામસિંહ did it અને I was at home. ત્યારે Counsel Goel cleared his throat. Clearing the throat. Counsel Goel cleared his throat and reached closer to the judge. Counsel એટલે કે ત્યાં જે વકીલ હતા, lawyer, વકીલ. He cleared his throat and he went very close to the judge. Judge હોય છે ત્યાં. And he said, પહેલા તો your honor, આવું આપણે જોઈએ છે. Considering Mr. Chopra's explanation and the happenings of last few days, when so many jewelers and curio dealers have been affected, it seems important to know the working of Ramsing 070 robot. લાંબુ વાક્ય છે, ગભરાવાની જરૂર નથી. ધીરે ધીરે વાંચીએ એટલે આપણને ખ્યાલ આવે. ટુ કન્સિડર, કન્સિડર એટલે ધ્યાનમાં લેવું, ના પર વિચાર કરવો, ગણકારવું ગુજરાતીમાં કહીએ છીએ. ભાઈ મારી અરજીને થોડી ધ્યાનમાં લેજો. કન્સિડર માય એપ્લિકેશન, આપણે આવું બોલતા હોઈએ છીએ. સો કન્સિડરિંગ મિસ્ટર ચોપરાસ એક્સપ્લેનેશન, મિસ્ટર ચોપરાનું જે પણ એક્સપ્લેનેશન આપણે ગઈકાલે જોયો હતો, ખુલાસો, મિસ્ટર ચોપરાસ એક્સપ્લેનેશન એન્ડ હેપનિંગ્સ ઓફ લાસ્ટ ફ્યુ ડેઝ. ટુ હેપન એટલે બનવું, થવું. હેપનિંગ એટલે જે ઘટનાઓ બની છે તે ઘટનાઓને ધ્યાનમાં લેતા શું કહે છે? જો વેન મેની જ્વેલર્સ, જ્વેલર્સ એટલે આપણે જાણીએ છીએ આભૂષણ વેચનારા વ્યક્તિઓ, એન્ડ ક્યુરિયો ડીલર્સ, આનો પણ આપણે મિનિંગ જોયો હતો. મૂલ્યવાન પ્રાચીન ચીજ વસ્તુઓ હોય, કળા કારીગરીની વસ્તુઓ હોય, તેનું જે ડીલિંગ કરતા હોય, દે આર કોલ્ડ ક્યુરિયો ડીલર્સ. હેવ બીન અફેક્ટેડ, આ અફેક્ટ શબ્દ છે એ હું લખું છું, કારણ છે એનું, આપણે ધ્યાન આપીએ. જો અફેક્ટ શબ્દ છે ને, ઇટ ઇઝ અ વર્બ, ક્રિયાપદ છે, બરાબર. આનો અર્થ શું થાય છે? અસર થવી, અસર કરવી, અસર કરવી. દેટ ઇઝ કોલ્ડ અફેક્ટ. આના ભૂતકૃદંતનું રૂપ છે અફેક્ટેડ. ઘણીવાર આપણાથી ભૂલ થઈ જતી હોય છે, એમાં હું આવી જાઉં, બરાબર. એટલે આપણે ધ્યાન રાખીશું. ભૂતકાળ અને ભૂતકૃદંત, હું પી ને પી લખું છું, દેટ ઇઝ પાસ્ટ પાર્ટિસિપલ. આના પરથી શબ્દ આવે છે ઇફેક્ટ. આ સંજ્ઞા છે, આનો અર્થ થાય અસર, અસર. હવે બને છે શું? ઇફેક્ટ કાં તો કર્તા અથવા કર્મના સ્થાને આવે, ક્રિયાપદના સ્થાને અફેક્ટ આવે. આપણે સ્પેલિંગમાં ભૂલ કરી દેતા હોઈએ છીએ અથવા બોલવામાં ભૂલ કરતા હોઈએ છીએ. ઇફેક્ટ પરથી બીજા શબ્દો આવે છે, આપણે જોઈ ગયા છે. ઇફેક્ટિવ, અસરકારક. અફેક્ટેડનો ભૂતકૃદંત છે, વિશેષણ તરીકે ઉપયોગ કરીએ તો અસરગ્રસ્ત, આવો શબ્દ પણ થાય છે. સો આટલા બધા લોકોને અસર થઈ છે, તો ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ. સીમ્સ શબ્દ આપણે જોયો હતો. ચલો, યસ, સીમ્સ. યસ રાઇસિંગ, દિનેશ, સીમ્સ, વેરી ગુડ. લાગવું, ઇટ સીમ્સ, એવું લાગે છે. શું લાગે છે? ઇમ્પોર્ટન્ટ લાગે છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ નો. નો એટલે જાણવું. નો નું ભૂતકાળ યાદ હોવું જોઈએ તમને. નો, ન્યુ, નોન. ડુ યુ નો? આ જો આ શબ્દ આપણે જોઈએ, નો એટલે જાણવું. બીજો અર્થ થાય આવડવું. ગુજરાતીમાં આપણે એવું કહીએ. એનું ભૂતકાળ તમારે યાદ રાખવાનું છે, ન્યુ. ધીસ ઇઝ પાસ્ટ ટેન્સ. એન્ડ નોન, ભૂતકૃદંત, પાસ્ટ પાર્ટિસિપલ. વી રાઇટ
પાસ્ટ પાર્ટિસિપલ, ભૂત કૃદંત. સો ડુ યુ નો, તમે જાણો છો, એ સંદર્ભ છે એટલે તમને આવડે છે એવું પણ પૂછી શકાય. ડુ યુ નો ગુજરાતી, ડુ યુ નો ઇંગ્લિશ, આવડે છે? યસ યસ રબારી ઠાકરસી, આવડવું, વેરી ગુડ. એનું કામકાજની રીત જાણવી જોઈએ. આટલું બધું થઈ રહ્યું છે ને પ્રેમ ચોપરા તો કહે છે કે ના ભાઈ આમાં મારો વાંક નથી, તો કેમનું બધું થયું? એટલે આપણે સમજવું જોઈએ, આપણે જાણવું જોઈએ એવું કે છે અહીંયા. આઈ રિક્વેસ્ટ વિનંતી કરવી, રામસિંગ 070 રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. I request you, please call Ramsing 070 in the court. Call him in the court. કોર્ટમાં કેમ બોલાવવાનો? કારણ કે આટલી બધી પરિસ્થિતિ બગડી ગઈ છે, આટલા બધા લોકોને અસર થઈ છે, તો જાણવું તો જોઈએ ને, તપાસ તો કરવી જોઈએ ને શું પરિસ્થિતિ છે. હવે રોબોટ goes to court were the headlines in next day's newspaper. સેકન્ડ ડે સવારમાં આપણને પેપર ગણે તો પેપરમાં શું આવ્યું? અમુક લોકો પેપરની રાહ જોતા હોય છે, કાગને ડોળે આવું કહેવાતું હોય છે. So they were waiting for the newspapers. In next day's newspaper there was headline. What was the headline? The headline was robot goes to court. Robot goes to court. આજ સુધી કોઈએ જોયું નહોતું કે કોઈ રોબોટ કોર્ટમાં જતો હોય, રોબોટ વિટનેસ બોક્સમાં ઉભો રહેતો હોય. પેલું વિટનેસ બોક્સ તમે જોયું હશે, કઠેડો જે આગળ હોય છે ખાનાવાળો, અને ત્યાં અપરાધીને ઊભા રાખે, બીજી બાજુના વિટનેસ બોક્સમાં સાક્ષીઓને ઊભા રાખે, અપરાધી બાજુનો બોક્સ અલગ હોય છે. The next day the court was overcrowded. Crowded, ગીચ, overcrowded, ખીચોખીચ ભરેલી હતી. Why? શા માટે? Keen to watch a robot in the witness box. They were eager. Keen નો સમાનાર્થી જોજો મિત્રો. Eager, આતુર. They were very much anxious. Anxious નહીં કહી શકાય, એ ચિંતાતુર શબ્દ થશે, પણ they were very much eager and excited. રોબોટ કોર્ટમાં, so they were excited and they were eager. આતુર હતા. હું ગુજરાતી અર્થ લખતો નથી, પણ તમારે એનો મતલબ એવો નહીં. ચાલો લખી લઈએ, તમારે યાદ રાખવાના છે. They were eager to see robot in the witness box. એટલે બીજા દિવસે પાછી કોર્ટ ચાલુ થઈ હશે. Counsel Goel was ticking points. He was ticking down the points. Okay. Till the last moment. અહીંયા till શબ્દ આવ્યો છે. આ પાઠમાં તમે 3 થી 4 જગ્યાએ till અને until શબ્દ જોયા છે. They show time, સુધી, ત્યાં સુધી. Till the last moment એટલે છેલ્લી પળ સુધી. આ મોમેન્ટ શબ્દ યાદ રાખજો. ઘણા મોમેન્ટ અને મૂવમેન્ટમાં ફેર કરે છે. મૂવમેન્ટ એટલે હલનચલન અને મોમેન્ટ એટલે પળ. ઘણા એકબીજાના પર્યાયમાં આ શબ્દો વાપરી દે છે, એ ભૂલ કરવાની નથી. He appeared confident. Appeared means દેખાવું. Yes, હું બોલું એ પહેલા તો ઘણા વિદ્યાર્થીઓ લખી દે છે. He appeared confident. Confident એટલે yes, આત્મવિશ્વાસુ. I am confident. મને મારી જાત પર વિશ્વાસ છે. He appeared confident and he was crisp. મક્કમ હતા. But so was પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાની બી એ જ હાલત હતી. He was also very confident. Why? પ્રેમ ચોપરા કેમ કોન્ફિડન્ટ હતો? He was confident because never, કદી નહીં, never એટલે કદી નહીં, never would this machine man betray his master. એને ખ્યાલ હતો? This machine man would never betray his master. હવે આ betray શબ્દનો અર્થ કહો મને, ચાલો આવા દો જ મીનિંગ્સ. betray. Yes, કિંજ જયસુખ. ઓકે, આવા દો મને. રણજીતસિંહ વાઘેલા. મીનિંગ્સ કો. betray. betray એટલે yes, right, દગો દેવો. બીજો એક શબ્દ તમે જાણો છો, ચીટ. ચીટનો અર્થ થાય છેતરવું. ચીટનો અર્થ થાય છેતરવું. સો betray, દગો દેવો. તો પ્રેમ ચોપરા was sure.
he was 100% sure this machine man would never betray his master. ખાતરી હતી. Now the proceedings began. Proceedings એટલે પ્રક્રિયા, કાર્યવાહી, ગુજરાતીમાં કહીએ તો કાર્યવાહી. The proceedings began. કાર્યવાહી started. Began શબ્દનો સમાનાર્થી યાદ રાખજો. Started. Start means begin. Yes, છેતરવું, દગો દેવો લખાય છે. Yes, બરાબર છે અશોકભાઈ. બીના વ્યાસ. રાઈટ. ઓકે, આગળ વધીએ. The proceedings began and Ramsingh 070 appeared in the witness box. He came in the witness box. આ પેરેગ્રાફ જોયો, પરીક્ષામાં કદાચ આ પેરેગ્રાફ આવે, પ્રશ્નો આવી શકે છે. ચાલો જોઈ લઈએ પ્રશ્નો, જવાબો આપવા તૈયાર થઈ જાઓ. What did Prem Chopra argue for his innocence? Innocence એટલે આ શબ્દ યાદ રાખજો, નિર્દોષતા. ઘણી વખતે આવા શબ્દોનો મીનિંગ ન આવડે, આપણો જવાબ ખોટો પડી જાય. એટલે એના નિર્દોષપણું કહીએ ને, નિર્દોષપણું, આના પરથી શબ્દ આવે છે, આપ લખી લેજો તમે. ઇનોસન્ટ એટલે નિર્દોષ. હું નિર્દોષ છું. આઈ એમ ઇનોસન્ટ. ઓપોઝિટ ગિલ્ટી. આ પાઠમાં આગળ આવશે, જોઈ લઈશું આપણે. સો what did Prem Chopra argue for his innocence? જવાબ કઈ રીતે લખીશું? Prem Chopra argued for his innocence that કરીને લખીશું. એને આર્ગ્યુ કરી કે argued, did આવ્યું છે ને એટલે ભૂતકાળનું રૂપ લખવાનું છે. Someone else seems to have tampered with Ramsingh 070's program. હવે જો અહીંયા seems એ સાદો વર્તમાન કાળ છે, પણ મેં પ્રશ્ન કયા કાળમાં વિશે પૂછ્યો છે? ભૂતકાળમાં. તો એણે કહ્યું તું વાક્ય ક્યારે? ભૂતકાળમાં. એટલે ભૂતકાળમાં એ બોલ્યો ત્યારે ત્યારના વર્તમાન કાળની વાત કરી હતી. તો હવે ત્યારનો વર્તમાન કાળ અત્યારે આપણા માટે ભૂતકાળ થઈ જાય છે. એટલે તમે જ્યારે બોલો ને ત્યારે અહીંયા તમે એનું ભૂતકાળનું રૂપ લખશો, એટલે તમે લખશો seemed. અને ટેમ્પર્ડ વિથ, યસ, આ seemed કરીશું જવાબમાં, યાદ રાખજો. Ramsingh 070 સોરી Prem Chopra argued, અહીંયા ભૂતકાળ કરીશું, for his innocence that someone else seemed to have tampered with Ramsingh 070's program. આગળ વધીએ. Why was it important to know the working of Ramsingh 070? કાઉન્સિલ ગોયલે કહ્યું ને કે એની કાર્ય કરવાની રીત, વર્કિંગ સ્ટાઇલ જાણવી બહુ જરૂરી છે. કેમ? તો એણે કારણ પોતે જ આપ્યું હતું. એણે શું કહ્યું હતું? જો અહીંયા સો મેની, પેન બદલીએ એટલે તમને ખ્યાલ આવે નહીં. પહેલા આપણે આ બધું રબ કરીએ, તમને સમજાવી દીધું છે એટલે હવે વાંધો નથી. આપણે આને હટાવીએ અને પછી સમજીએ. યસ, ચાલો હવે જોઈએ. કલર, યસ. So many jewelers and curio dealers have been affected. જો અહીંયા કારણ છે. It seems important to know working of Ramsingh 070. It seems, it એટલે તે બાબત, લાગે છે. શું? To know the working of Ramsingh 07. તો આને આપણે કહીએ હવે ભૂતકાળની વાત કરીએ છીએ. યાદ રાખજો, એ બોલ્યો છે ત્યારે વર્તમાન કાળ હતો. અત્યારે it was important to know the working of Ramsingh 070. Why? because many jewelers and curio dealers. હવે અહીંયા હેવ છે, હેવ વર્તમાન કાળ બતાવે, આપણે તે સમયની વાત કરીશું એટલે અહીંયા શું કહી દઈશું? had been affected, અસર પામ્યા હતા. આ પેસિવ વોઇસ છે. ક્યુરિયો ડીલર્સ અસર કરતા નતા, એમની પર અસર થઈ હતી. એટલે કોર્ટમાં લાવ્યા તે પહેલા ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી, એટલે had been affected તેમ આપણે કહીશું. મિત્રો આગળ જઈએ ઝડપથી. What did Counsel Goyal request the judge? What did Counsel Goyal request the judge? મિત્રો અત્યારે આપણે થોડું ભણવામાં ધ્યાન આપીશું, યાદ રાખજો. So what did Counsel Goyal request the judge? Counsel Goyal, ફરીથી આ did આવ્યું છે એટલે આપણે શું કરીશું? યસ, બરાબર છે, રિક્વેસ્ટેડ, ભૂતકાળનું રૂપ લખીશું.
હવે તમે લાઈન પર આવી ગયા છો, બધાને ખ્યાલ આવતો જાય છે. કાઉન્સિલ ગોયલ રિક્વેસ્ટેડ ધ જજ. હવે મેં તમને ઇનડાયરેક્ટ સ્પીચની એક થોડીક જ વાત કરી હતી કે આપણે ઇનડાયરેક્ટમાં જવાબ આપીએ એવું થશે. એ શું કે છે? આઈ રિક્વેસ્ટ. તો આપણે કહીશું હી રિક્વેસ્ટેડ. બરાબર, આ રીતે કરીશું. કાઉન્સિલ ગોયલ રિક્વેસ્ટેડ ધ જજ. જો અહીંયા છે ટુ બી કોલ્ડ. હવે રામસિંગ બોલાવે ને, એ રામસિંગ રોબોટ ને બોલાવાય એટલે અહીંયા પેસિવ હતું. હવે હું તમને કહું, હું તમને આમ કરવાની વિનંતી કરું છું, તો આપણે શું કરીશું? ટુ કોલ રામસિંગ. ટુ કોલ રામસિંગ ટુ ધ કોર્ટ. આ આપણે એક્ટિવમાં ફેરવી દીધું. કાઉન્સિલ ગોયલ રિક્વેસ્ટેડ ધ જજ ટુ કોલ રામસિંગ 070. એટલે આપણે આમ લખીશું ટુ કોલ, બોલાવવાની વિનંતી કરી. વાનું વાના એવું આવે ને ત્યારે ટુ વાળું રૂપ બોલીએ છીએ. ટુ કોલ રામસિંગ 070 ટુ ધ કોર્ટ. વોટ વર ધ હેડલાઇન્સ ઇન ધ કોર્ટ? તમને આવડે છે આ, વેરી ગુડ. કમ ઓન, જવાબ આપો. વોટ વર ધ હેડલાઇન્સ ઇન ધ ન્યૂઝપેપર? અહીંયા પ્રશ્નમાં વોટ વર ધ હેડલાઇન્સ ઇન ધ ન્યૂઝપેપર or in the paper? What were the headlines in the paper? The headlines in the paper were robot goes to court. એ તમે જોઈ લીધું છે એટલે આપણે એમાં સમય નથી લેતા. હવે why was the court overcrowded with people? Why was the court overcrowded with people? The court was overcrowded with people. Why? because બોલીશું. people were keen. અહીંયા આપ્યું છે ને keen to, એટલે આપણે because પછી આખું વાક્ય લખીશું. because people were keen એટલે આતુર, to see a robot in the witness box. Why was Prem Chopra confident? Prem Chopra was confident because he knew, એને ખબર હતી, જાણતો હતો. શું જાણતો હતો? never would the machine man betray his master. Machine man would never betray him. એ કદી એને betray નહીં કરે. He knew it. So he was very confident. મિત્રો આજે પણ કદાચ 10 તમને લિંક આપવામાં આવી હશે. જસ્ટ 10 ક્વેશ્ચન્સ છે. એના આધારે શું છે કે તમારે ફરીથી એક વખત રિવિઝન કરી લેવું પડે તો તમને વધારે સારી રીતે આટલો ભાગ ભણાઈ જાય. માટે યાદ રાખી અને આજે ફરીથી પાછું એ 10 માર્કનું નાનકડું કાર્ય હશે, કરી લેજો. તમારું રિવિઝન થઈ જશે, સારી રીતે ભણી જવાશે. આગળ વધીએ, ચાલો. સ્ટેટ ટ્રુ ઓર ફોલ્સ. ફટાફટ જવાબ આપો તો. કાઉન્સિલ ગોયલ ઓર્ડર્ડ ધ જજ. આટલાથી તમને ખબર પડવી જોઈએ, આગળ વાંચવાની જરૂર નથી. કાઉન્સિલ ગોયલ ordered the judge to call Ramsing 070 in the court. True के false? चलो जल्दी, true के false? Yes, झाला महेश, जवाब आपो मने. Come on. Yes, it is true. ठाकुर अमृत, it is true. Sure, are you sure? ध्यान आपो અહીંયા મિત્ર ઠાકોર. જુઓ, કાઉન્સિલ ગોયલ ordered the judge. કાઉન્સિલ ગોયલે ઓર્ડર કર્યો તો? બધા ટ્રુ લખે છે, મેં ટ્રુ કહ્યું તો નો, ઇટ ઇઝ ફોલ્સ. યાદ રાખો મિત્રો, ધીસ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. કોઈ કહે છે કે ક્લિયર નથી, સ્પષ્ટ નથી. હવે જુઓ, કાઉન્સિલ ગોયલ ઓર્ડર્ડ ધ જજ. ટુ ઓર્ડર એટલે આદેશ આપવો. તો કાઉન્સિલ ગોયલ આદેશ આપે છે જજને? ના, એને તો રિક્વેસ્ટ કરી હતી. એટલે આ શબ્દના કારણે આ સેન્ટેન્સ ફોલ્સ બને છે. આગળ જોઈએ મિત્રો. ધ કોર્ટ વોઝ ક્રાઉડેડ વિથ પીપલ. કોર્ટ વોઝ ક્રાઉડેડ વિથ પીપલ. ક્રાઉડેડ વિથ પીપલ એટલે ખીચોખીચ ભરાયેલી હતી. બીકોઝ ધે વોન્ટેડ ટુ સી રામસિંગ 070 ઇન ધ વિટનેસ બોક્સ. ચલો આનો જવાબ. યસ, વેરી ગુડ. જવાબ આપો. આ જુઓ, કોર્ટ was crowded with people because people, આ ધે કોના માટે વાપર્યું? પીપલ માટે. તો શું કહીશું આ વાક્ય? ટ્રુ છે. લોકો તો રોબોટ રામસિંગ 070 ને વિટનેસ બોક્સમાં જોવા માંગતા હતા, એટલે ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ.
બી. નાઉ લેટ્સ સી, તમે જવાબ લખો ને તો એ નો લખો છે કે બી નો લખો છો તે મને ક્લિયર થાય એનું ધ્યાન રાખજો. નેક્સ્ટ, પ્રેમ ચોપરા વોઝ કોન્ફિડન્ટ that the robot will reveal the information. To reveal એટલે ખુલ્લું કરવું. આ સાચું છે કે ખોટું? વેરી ગુડ. ઇટ ઇઝ યસ યસ. ચલો આવા દો જવાબ. He was confident that the robot will reveal. આવું ના, રાઈટ, ફોલ્સ છે. એને ખાતરી હતી કે the robot will not reveal. The robot will not reveal the information. કોઈક વિદ્યાર્થીએ કહ્યું અહીંયા કંઈક પ્રશ્ન છે, તો જો બહુ નાના નાના પ્રશ્નો છે, આ પ્રશ્નોના જવાબ તમે જોઈ લેશો તો આ પેરેગ્રાફમાંથી ફરીથી તમને ક્લિયર થઈ જશે. પણ આ પેરેગ્રાફમાં એવું કહેવામાં આવ્યું છે કે કાઉન્સિલ જ્યારે રોબોટને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે ત્યારે પ્રેમ ચોપરાને રજૂ કરવામાં આવે છે કોર્ટમાં, તો એ તો કહે છે કે ભાઈ મેં તો કાંઈ કર્યું નથી. એટલે કાઉન્સિલ ગોયલ કહે છે કે રોબોટને બોલાવો, કારણ કે ઘણા લોકોને અસર થઈ છે, એટલે રોબોટ વિટનેસ બોક્સમાં આવવા જોઈએ. અને બીજે દિવસે રોબોટ વિટનેસ બોક્સમાં આવશે એવા ન્યૂઝ આવે છે એટલે લોકોને આશ્ચર્ય થાય છે અને લોકો કોર્ટમાં જાય છે જોવા માટે રોબોટને. અને તે સમયે કાઉન્સિલ ગોયલ તો આત્મવિશ્વાસથી પોતાના ટીક માર્ક કરતા હતા. તે જ સમયે પ્રેમ ચોપરા વોઝ ઓલ્સો વેરી કોન્ફિડન્ટ. એને શું કોન્ફિડન્સ હતો કે આ મશીન મેન બીટ્રે નહીં કરે, દગો નહીં દે, કારણ કે એને આદેશ હતો. પહેલો પ્રિન્સિપલ તમારે યાદ રાખવાનો છે. ફર્સ્ટ પ્રિન્સિપલ, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. આ વાક્ય હતું ને, એટલે એના માસ્ટર એને આદેશ આપ્યો હતો ઓબે કરવાનો, એટલે એ પાલન કરવાનો જ હતો. મિત્રો, હવે આ પ્રશ્નો આપણે જોઈ લીધા છે. ફરી એક વખતે તમે આના મિનિંગ્સ જોઈ લેજો. હવે અહીંયા થોડી જુદી રીતે આ સ્લાઇડ રજૂ કરી છે, તમારી ટેક્સ્ટ બુકની જેમ જ છે. આપણે એક ભાગ વાંચી લઈએ છીએ. Your Honor, Counsel Goyal began. Your Honor, he started. To honor એટલે માન આપવું. Your Honor, આપણે જજ માટે આ શબ્દ વાપરીએ છીએ, માનનીય. પેલા રાજા મહારાજાઓ માટે પણ આવા શબ્દો અંગ્રેજીમાં વાપરવામાં આવતા હતા. Your Honor, Counsel Goyal began. I am told, પેસિવ વોઇસ છે જો, I, હું કહેતો નથી, મને કહેવામાં આવ્યું છે. I am told by Super Robots Plaza that the memory tape designed in this type of robots contains information of the previous week. આટલું બી સમજી લઈએ તો વેરી ગુડ છે. જો, અને એવું જણાવવામાં આવ્યું છે કે ધીસ ટાઈપ ઓફ રોબોટ્સ, રામસિંગના જેવા જે રોબોટ્સ છે, દે હેવ મેમરી ટેપ. એની અંદર મેમરી ટેપ હોય, આપણા મેમરી કાર્ડ હોય છે, આપણા મોબાઈલમાં પણ એની જે હાર્ડ ડિસ્ક હોય એમાં ભૂતકાળની અમુક મેસેજીસ રહેતા હોય છે. તમે ન્યૂઝમાં પણ જુઓ છો કે કમ્પ્યુટર્સ લઈ જવામાં આવે અને એમાંથી બધી માહિતી કાઢવામાં આવતી હોય છે. તો કન્ટેઇન એટલે સમાવવું, કન્ટેઇન. તો આ મેમરી ટેપ એવી રીતે ડિઝાઇન કરી છે કે એમાં લાસ્ટ પ્રીવિયસ વીક એટલે કે અગાઉના વીકની માહિતી હોય. એટલે અહીંયા જજ કહે છે બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ. ફોર્ટનાઇટ એટલે પખવાડિયું. તો ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ, એક પખવાડિયા પહેલા શરૂ થયેલો. આફ્ટર ધ ઇન્સિડન્ટ, પેલી ઘટના બની, પકડી લેવાની ઘટના બની, એના એક પખવાડિયા પહેલા શરૂ થયેલો. તો હવે તો જે ઇન્ફોર્મેશન જોઈતી હોય એ મળે. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ. વાઇપ આઉટ એટલે ઘસી નાખવું, ભૂસી નાખવું, એ સંદર્ભ છે. તો કદાચ એ ઇન્ફોર્મેશન ભૂસાઈ પણ ગઈ હોય. મિત્રો, આપણે આવતીકાલે આગળનો ભાગ જોઈશું અને પ્રયત્ન કરીશું કે આવતીકાલે આપણે આખી ટેક્સ્ટનો આ યુનિટ પૂરો કરીએ છીએ મેક્સિમમ પરમ દિવસે. અગેન યુ વિલ બી ગિવન અ ટેસ્ટ. ટુડે યુ હેવ અ ટેસ્ટ. તો ખૂબ તંદુરસ્ત રહેજો, સ્વસ્થ રહેજો અને કાળજી લેજો, અભ્યાસ કરતા રહેજો. અસ્તુ. આવજો.